દિવેરમાં યુવાન હાથપગ ધોવા ગયો અને નદીના પ્રવાહમાં લાપતા થઈ ગયો। જી હા, મળતી માહિતી અનુસાર 21 વર્ષીય મંથન વિજયકુમાર પટેલ તાજેતરમાં વડોદરા પાસે આવેલ દિવેર ગામમાંથી પસાર થતી નર્મદા નદીમાં હાથપગ ધોવા ગયો હતો। તેની સાથે તેનો મિત્ર પણ હાજર હતો। આ દરમિયાન મંથન નદીમાં હાથપગ ધોવા ગયો અને તેનો પગ લપસ્યો હતો અને ત્યારબાદ તે નદીના પ્રવાહમાં ગરકાવ થઈ ગયો હતો। ત્યારબાદ પાણીના પ્રવાહમાં ગરકાવ થઈ ગયો અને લાપતા થઈ ગયો। આ અંગેની ફરિયાદ શિનોર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી તેમજ આ મામલે પોલીસ હેડ કોન્સ્ટેબલને પણ તપાસ સોંપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। આ ઘટના પગ લપસવાને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે, કારણ કે તાજેતરમાં નદીમાં નહાવા ઉપર જિલ્લા કલેક્ટર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, છતાં પણ આ પ્રકારની ઘટના કેમ સામે આવી તેવા અનેક સવાલો હવે ઉભા થઈ રહ્યા છે।